હેલો ગાઈસ, તમારું સ્વાગત છે મારી નવી યુટ્યુબ ચેનલમાં. હવે હું શીખવાડવા જઈ રહ્યો છું કે તમે આવા સ્કેલેટન વિડીયો કેવી રીતે બનાવી શકો છો. અને તમે આવા નવા વિડીયો જોવા હાટુ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. હવે હું તમને દેખાડવા જઈ રહ્યો છું. તમે દેખી રહ્યા છો આવા સ્કેલેટન વિડીયો કેવી રીતે બને. તો પહેલા તમારે સિમ્પલનો તમને વિડીયો બતાવી દઉં. क्या आप भी रोज बर्गर पिज्जा ए भाई लोग तैयार हो जा सबसे बड़ा धमाका खातिर स्टेज पर आ गईल बा सबकर फेवरेट स्केलेटन भोजपुरी બસ આવા વિડીયો બનાવવા હાટુ તમને હવે બીજા વિડીયો બતાવી દઉં કે આવા વિડીયો કેવી રીતે બનાવવા છે. દેખી લેજો તમે. अगर खुद हल्क तुम्हें हाइट बढ़ाने की ट्रेनिंग दे तो 30 दिनों बाद तुम कितने लंबे दिखोगे दिन एक। બસ આવા વિડીયો બનાવવા હાટુ અમે તમને શીખવાડવા જઈ રહ્યો છું. તમારે સિમ્પલ કશું કરવાનું નથી. તમારે આવી જવાનું છે ચેટ જીપીટીમાં. સ્ટેપ બાય સ્ટેપ હું તમને સમજાવી રહ્યો છું. ચેટ જીપીટીમાં આવ્યા બાદ તમારે સિમ્પલ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાની જરૂર છે. પછી એપ્લિકેશન ક્લિક ઉપર કર્યા બાદ તમારે ચેટ જીપીટીમાં આવવાનું છે. ચેટ જીપીટીમાં આવ્યા બાદ તમારે અહીંયા લખવાનું છે. તમે એક એક સ્પેલિંગ ધ્યાનથી દેખજો અને ધ્યાનથી લખજો. સ્કેલેટન શોર્ટ્સ, સ્કેલેટન શોર્ટ્સ, સ્કેલેટન શોર્ટ્સ. ઉભા રહો, તમને શીખડાવી દઉં. તમારે સિમ્પલ આના ઉપર આવી જવાનું છે. તમારે આના પર ક્લિક કરવાનું છે. પછી તમારે કશું કરવાનું નથી. તમારે ચેટ ઉપર શરૂ કરવાનું છે. ચેટ ઉપર શરૂ કર્યા બાદ તમારે સિમ્પલ કોઈ પણ ટોપિક લખી દેવાનો છે. જેમ કે અત્યારનો ટોપિક લખી રહ્યો છું મારા મુતાબિક. તમારે જે લખવું હોય તમે લખી શકો છો. ठंडे पानी पीने से शरीर में क्या बदलाव होता है. હવે હું લખી દઉં છું. તમે દેખી રહ્યા છો ને. તમે દેખજો. હવે અહીંયા લખવાનું છે. મારો ટોપિક લખી લઉં છું. ठंडे पानी पीने से शरीर में क्या बदलाव होता है. હવે હું લખી રહ્યો છું. તમે દેખી રહ્યા છો. હવે મેં લખી લીધું છે. ના 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 દેખાઈ દઉં છું. તમારે બિલકુલ બરાબર નથી. તમારે અહીંયા લખવાનું છે. ठंडे पानी पीने से शरीर में क्या बदलाव होता है. ठंडे ઉભા રહેજો. મારે થોડું આમાં ગડબડ થઈ ગઈ છે પણ હું તમને સમજાવી રહ્યો છું. હવે મેં લખી લીધું છે. મારી અહીંયા સ્ક્રિપ્ટ આવી ચૂકી છે. તો સ્ક્રિપ્ટ આવ્યા બાદ તમારે કશું કરવાનું નથી. તમારે અહીંયા લખવાનું છે વોઇસ ઓવર સ્ક્રિપ્ટ લખી આપો. તો તમને આવી રીતે વોઇસ ઓવર સ્ક્રિપ્ટ લખી આપે. બરોબર. તમારે તે બાદ કશું કરવાની જરૂર નથી. તમારે અહીંથી સ્ક્રિપ્ટ કોપી કરી લેવાની છે. સ્ક્રિપ્ટ કોપી કર્યા બાદ તમારે કશું નહીં કરવાનું. તમારે ડાયરેક્ટ આવવાનું છે 11 લેબ્સમાં. 11 લેબ્સમાં આવ્યા બાદ તમારે અહીંથી વોઇસ જનરેટ કરવાની છે. સ્ક્રિપ્ટ ટુ વોઇસ. તમે અહીંથી આવશો તો તમને ક્રેડિટ પણ મળશે. પછી તમારે અહીંથી વોઇસ જનરેટ કરાવી લેવાની છે. હવે જેમ કે મેં અત્યારે વોઇસ જનરેટ કરાવી હતી. હવે હું તમને દેખાડી દઉં છું. દેખો, હવે તમે દેખી રહ્યો છો મેં વોઇસ જનરેટ કરી લીધી છે. હવે તમને વોઇસ સંભળાવી દઉં. બસ આવી રીતે સ્ક્રિપ્ટ
લઈને પછી તમારે અહીંથી એક્સપોર્ટ કરી લેવાની છે. તે બાદ તમારે કશું નહીં કરવાનું, તમારે બહાર આવવાનું છે. હવે તમારે જે વિડીયો પ્રોમ્પ્ટ લીધો હોય એ તમારે YT ક્રિએટમાં આવી શકો છો. YT ક્રિએટમાંથી ન બનાવવો હોય તો તમે પણ કોઈ પણ બીજી વેબસાઇટ ઉપરથી તમે બનાવી શકો છો. હવે તમે જઈ રહ્યા છો અહીંયા YT ક્રિએટમાં, પછી તમારે સિમ્પલ અહીંથી ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ તમારે અહીંયા જનરેટ ઉપર ક્લિક કરી દેવાનું છે. જનરેટ કર્યા બાદ તમારો આવી રીતે વિડીયો બનીને આવતો રહેશે. મારામાં વિડીયો પહેલેથી બનેલો છે તો હું તમને દેખાડી દઉં. હવે તમે આવી રીતે આવશો તો તમારા અંદર આવી રીતે વિડીયો બની જશે. પછી તમારે સ્ટેપ બાય સ્ટેપ આવી રીતે વિડીયો બનાવી લેવાના. તે વાત તમારે કશું કરવાનું નથી. તમારે આ વિડીયોને વોઇસ ઓવર સ્ક્રિપ્ટ બનાવવા માટે તમારે કશું કરવાનું નથી. તમારે VN એપમાં આવવાનું છે. VN એપમાંથી આવ્યા બાદ તમારે પ્લસ આઇકન ઉપર ટિક કરવાનું છે. પ્લસ આઇકન ઉપર બનાવ્યા પછી ન્યૂ પ્રોજેક્ટ ઉપર બનાવવાનું છે. ન્યૂ પ્રોજેક્ટ પર આવીને પછી તમારે અહીંથી વોઇસ જનરેટ કરી હોય અને વિડીયો લઈ લેવાનો છે. વિડીયો લીધા બાદ તમારે અહીંથી ડાયરેક્ટ વોઇસ જનરેટ ઉપર ક્લિક કરીને તમારે જે વોઇસ હોય એ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. સિલેક્ટ કર્યા બાદ તમારે જે ફ્રેમમાં બનાવવું હોય તે ફ્રેમમાં બનાવી લેવાનું છે. જેમ કે મેં અત્યારે ટિકટોકની ફ્રેમ લીધી છે. ટિકટોકની ફ્રેમમાંથી લીધું. પછી તમારે એક્સપોર્ટ લેવાનું છે. એક્સપોર્ટ લીધા બાદ તમારે કશું કરવાનું નથી. એક્સપોર્ટ કર્યા બાદ તમારે ડાયરેક્ટ હવે બહાર આવી જવાનું છે. પછી તમારે જે યુટ્યુબ ચેનલ હોય તમે અહીંયા અપડેટ કરી શકો છો, અપલોડ કરી શકો છો. અપલોડ કર્યા બાદ પછી તમારે હવેનું તમને સમજાવી દીધું છે. હવે તમે દેખી લેજો.